નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ખરેખર વડાપ્રધાન મોદીએ કહેલા શબ્દ સાચા થવા લાગ્યા છે। તમને યાદ હોય તો તાજેતરમાં જ વડાપ્રધાને 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં આ દિવાળી પર દેશવાસીઓને એક મોટી ભેટ આપવાની વાત કરી હતી। અને એટલું જ નહીં, આ અંગે એવો સ્પષ્ટ સંકેત પણ આપી દીધો હતો કે છેલ્લા 8 વર્ષમાં અમે જીએસટીમાં મોટા બદલાવ કર્યા છે। અમે દેશભરમાં ટેક્સનો બોજ ઘટાડ્યો છે। અમે ટેક્સ પ્રણાલીને હવે સરળ બનાવી છે અને નવા જીએસટી જે સુધારા છે તે દિવાળી પર લાગુ કરવામાં આવશે, જેના બાદમાં કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી સિસ્ટમમાં મોટા ફેરફાર કર્યા હતા, જેના કારણે સામાન્ય જનતાને મોટી રાહત મળી રહી છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી સ્લેબમાં જે ઘટાડા કરવામાં આવ્યા છે તેના બાદમાં હવે અમૂલ દ્વારા પણ પોતાના વસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી દેવામાં આવી છે। આમ તો અમૂલ એવી બ્રાન્ડ છે કે જેની અનેક પ્રોડક્ટની દેશ વિદેશમાં નિકાસ થતી હોય છે। ભારતમાં પણ આ બ્રાન્ડની વસ્તુઓ ખૂબ જ વેચાય છે। રોજિંદા વપરાશમાં પણ અમૂલની વસ્તુઓ ખૂબ જ ઉપયોગમાં લેવાતી હોય છે। અને આવામાં હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMF બટર, ઘી, આઈસ્ક્રીમ, બેકરી જેવી 700થી વધુ વસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી નાખી છે। અમૂલે તેના 700થી વધુ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેમાં ઘી, માખણ, આઈસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ જેવી લોકપ્રિય વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ નિર્ણય જીએસટીના દરમાં ઘટાડાના બાદ લેવામાં આવી રહ્યો છે, જેનો હેતુ ગ્રાહકોને આ લાભ પહોંચાડવાનો છે અને નવી કિંમતો 22મી સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે। આ અંગે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે GCMMF જણાવ્યું છે કે આ ભાવ ઘટાડો એ માખણ, ઘી, યુએસટી દૂધ, આઈસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ, બેકરી રેન્જ, ફ્રોઝન ડેરી અને આલુ સ્નેક્સ, કન્ડેન્સ મિલ્ક, પીનટ બટર, માલ્ટ સહિતના જે પીણા છે તે વગેરે ઉપર ઉત્પાદનો પર લાગુ કરવામાં આવ્યા છે। અમૂલ માખણ જે 100 ગ્રામની છે તેની MRP 62 રૂપિયાથી ઘટાડીને 58 રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે અમૂલ ઘીની કિંમત 40 રૂપિયા ઘટાડીને 610 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે। અમૂલના પ્રોસેસ્ડ ચીઝ જે બ્લોક છે તે 1 કિલોનો છે તેની MRP 30 રૂપિયા ઘટાડીને 545 રૂપિયા પ્રતિ કિલો કરી દેવામાં આવી છે, જ્યારે ફ્રોઝન પનીર 200 ગ્રામની નવી MRP 22મી સપ્ટેમ્બરથી અમલમાં આવતા હાલમાં જે 99 રૂપિયા બોલાઈ રહી છે તે ઘટીને 95 રૂપિયા થઈ જશે। GCMMF એક નિવેદનમાં એવી પણ જાણકારી આપી છે કે અમૂલ માને છે કે આ ભાવ ઘટાડાથી વિવિધ પ્રકારની ડેરી ઉત્પાદનો ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ અને માખણનો વપરાશ વધશે, કારણ કે ભારતમાં માથા દીઠ વપરાશ હજુ પણ ખૂબ જ ઓછો છે, જેના કારણે વિકાસની વિશાળ તકો ઊભી થઈ શકે છે। આ સિવાય એવી ખબરો છે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન 36 લાખ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે। કંપનીએ જણાવ્યું છે કે જીએસટી દરમાં ઘટાડો થવાથી તેના ડેરી ઉત્પાદનોની માંગમાં વધારો થશે। આના કારણે તેના વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે। આના અગાઉ મધર ડેરીએ પણ આ જ રીતે 22મી સપ્ટેમ્બરથી તેના ઉત્પાદનો પર ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી। જો કે બંને કંપનીએ ડબલ ટોન્ડ મિલ્ક અને ટોન્ડ મિલ્ક, ફૂલ ક્રીમ મિલ્ક, ગાયનું દૂધ, ભેંસના દૂધના ભાવમાં ઘટાડો કર્યો ન હતો, કારણ કે આ ઉત્પાદનો પહેલેથી જ 5% અથવા તો 0% જીએસટીની શ્રેણીમાં સમાવવામાં આવ્યા હતા। અમૂલે તેના વિતરકો, અમૂલ પાર્લર અને રિટેલર્સને આ ભાવ ઘટાડા અંગે પહેલાથી જ જાણ કરી દીધી હતી। કંપનીએ આ અંગે જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે આ ભાવ ઘટાડાથી વિવિધ પ્રકારના ડેરી ઉત્પાદનો, ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ, માખણનો વપરાશ વધી શકે છે। ભારતમાં હજુ પણ માથા દીઠ વપરાશ ખૂબ જ ઓછો માનવામાં આવી રહ્યો છે, જેનાથી નોંધપાત્ર વૃદ્ધિની તકો ઊભી થઈ ગઈ છે। ભાવ ઘટાડાથી તેના ડેરીના ઉત્પાદનોની માંગમાં વધારો થઈ શકે છે। આના કારણે વ્યવસાયમાં પણ વૃદ્ધિ થઈ શકે છે અને આ ભાવ ઘટાડાથી વપરાશ વધશે, ખાસ કરીને જે આઈસ્ક્રીમ, ચીઝ, માખણ જેમ તમને જણાવ્યું એમ ઉત્પાદનોના કારણે ભારતમાં ઉત્પાદનોની માથાદીઠ વપરાશ ઓછી થઈ ગઈ હતી અને આ કંપનીના વેચાણ અને ટર્નઓવર બંનેને વેગ આપી શકે છે। આના અગાઉ તમને જણાવી દઈએ કે મધર ડેરીએ પણ એવી સમાચાર જાહેર પાડ્યા કે 22મી સપ્ટેમ્બરથી તેના ઉત્પાદનો પર ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી અને આમ નવરાત્રી પહેલા ગુજરાતના લોકો માટે આર્થિક રાહતના સમાચાર સામે આવ્યા છે। આ ભાવ ઘટાડો સામાન્ય ગ્રાહકોના માસિક બજેટ પર સકારાત્મક અસર પાડી શકે છે અને મોંઘવારીના આ સમયમાં તેમને મોટી રાહત આપી શકે છે। ડેરીના આ નિર્ણય
ગ્રાહકો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મહત્વનું છે કે આવતીકાલે એટલે કે સોમવારથી 22મી સપ્ટેમ્બરથી જીએસટી દરમાં જે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, આના કારણે સામાન્ય જનતાને મોટી રાહત મળવા જઈ રહી છે. આવતીકાલથી માત્ર 2 જ જીએસટી દર લાગુ પડશે, 5% અને 18%. લક્ઝરી આઇટમ છે તેમજ નોન લક્ઝરી વસ્તુઓ પર 40% ટેક્સ લાગુ પડશે. નવા ફેરફાર મુજબ જે તમાકુ છે આના સંબંધિત જેટલા ઉત્પાદનો છે તેના પર 28% વત્તા શેષની સિરીઝ રહેવામાં આવશે. હાલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી 5, 12, 18 અને 28%ના 4 સ્લેબ હેઠળ વસૂલવામાં આવે છે. અને આવામાં સરકારે નિર્દેશ આપ્યો છે કે નવા દરો લાગુ થયા પછી વેપાર અને ઉદ્યોગો ગ્રાહકોને સંપૂર્ણ લાભ આપવો જોઈએ. એટલે કે આવતીકાલથી ઇલેક્ટ્રોનિક્સ જે કંપનીઓ છે તેમને પણ એર કન્ડિશન અને ડિશવોશરના ભાવમાં 1610થી લઈને 8000 રૂપિયા જેટલો ઘટાડો કર્યો છે. કંપનીએ નવરાત્રી દરમિયાન વેચાણમાં 10%થી વધુ વધારો થવાની અપેક્ષા રાખી છે. આ સિવાય કેટલીક ગાડીઓમાં પણ કિંમતોમાં ઘટાડો થવાનો છે. આની ઉપરાંત આવતીકાલથી દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોના ભાવમાં પણ ઘટાડો થવાથી ગ્રાહકોને મોટી રાહત મળવા જઈ રહી છે. ભારતની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા અમૂલ તેનું વિશાળ નેટવર્ક ધરાવે છે. એક રિપોર્ટ અનુસાર આ નેટવર્કમાં 18,600 ગામડાઓના 3.6 મિલિયનથી વધુ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે, જે સમગ્ર દેશમાં તેની મજબૂત હાજરી સુનિશ્ચિત કરે છે. અમૂલ દરરોજ આશરે 35 મિલિયન લીટર દૂધનું વેચાણ કરે છે. જો અમૂલ તેના દૂધના ભાવમાં પ્રતિ લીટર માત્ર ₹1નો ઘટાડો કરે છે તો તેના પરિણામે પણ દૈનિક આવકમાં આશરે 3.5 કરોડનું નુકસાન કંપનીને જઈ શકે છે. તો બીજી તરફ અમૂલની સરખામણીમાં મધર ડેરી મુખ્યત્વે દિલ્હી એનસીઆર બજાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કંપની દિલ્હી એનસીઆરમાં દરરોજ આશરે 3.5 મિલિયન લીટર દૂધ વેચે છે. દિલ્હી ઉપરાંત તે ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને બિહાર જેવા રાજ્યોમાં પણ હાજર છે. પરંતુ તેનો સૌથી મોટો વપરાશ એ રાજધાનીના ક્ષેત્રમાં જ થાય છે. જો મધર ડેરી પર તેના દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹1નો ઘટાડો કરે છે તો તેનો અર્થ કે દૈનિક આશરે ₹35 લાખની આવકનું નુકસાન થઈ શકે છે. અને આંકડા દર્શાવે છે કે ભાવમાં નાનો એવો ફેરફાર પણ દૈનિક વેચાણના મોટા વોલ્યુમના કારણે કંપનીના આવક પર નોંધપાત્ર અસર કરી શકે છે. મધર ડેરીના ભાવ ઘટાડાથી ગ્રાહકોને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ તે જ સમયે તે કંપનીને પણ મોટો એક આર્થિક પડકાર ઊભો કરી શકે છે. પરંતુ વાત જે પણ હોય, સામાન્ય જનતાને તો આ મોંઘવારીમાંથી રાહત મળશે તે વાત તો નક્કી જ માનવામાં આવી રહી છે. તો આશા છે કે આ માહિતી તમને અગત્યની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજું એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.